अरे ये देखो क्या लिखा है, पिछले साल ELSS ने सिर्फ 2% रिटर्न दिया है। बताओ, खुद बताओ, 2% को रिटर्न होता है ना? मैंने इतना सारा पैसा लगा रखा था, सब डूब गया यार अब तो। अच्छा यार, मैं भी सोच रहा था कि ELSS में इन्वेस्ट कर दूं। हाँ, क्योंकि नया साल शुरू हो गया और अभी तक टैक्स बचाने के लिए मैंने कहीं पर इन्वेस्ट भी नहीं किया। सही बात है। लेकिन यार ये तो गजब है, मतलब 2% के लिए अपना पैसा कौन फंसाएगा? और क्या। પ્રવીણ અને સમીર કેટલાક ન્યૂઝપેપરની હેડલાઇન્સ જોઈને ચોંકી ગયા છે, પરંતુ આ હેડલાઇન્સથી અલગ અંદરની વાત તો કંઈક બીજી જ છે। આખા કેસને સમજતા પહેલા એ જાણી લો કે ELSS હોય છે શું અને તે આટલા લોકપ્રિય કેમ છે। હકીકતમાં લોકોના ફાઇનાન્શિયલ ગોલ, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણની અવધિ અનુસાર ઘણા પ્રકારના ટેક્સ સેવિંગ સાધન માર્કેટમાં અવેલેબલ છે, જેવા કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, ટેક્સ સેવર બેંક FD, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS વગેરે। ELSS માં રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે। ELSS પર રિટર્ન શેર બજાર સાથે લિંક હોય છે, એટલે કે આ રિટર્ન ઇક્વિટી માર્કેટના પ્રદર્શન પર આધાર રાખે છે, પરંતુ શેર બજાર સાથે જોડાયેલા હોવાને કારણે તેમાં સારા રિટર્નની સંભાવના રહે છે, એટલે કે ટેક્સમાં બચત અને સુંદર રિટર્ન, એટલે તે રોકાણકારોમાં ઘણા લોકપ્રિય રહે છે। તેમાં 3 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે, એટલે 3 વર્ષ પહેલા તમે તમારા પૈસા કાઢી નથી શકતા, પરંતુ જો 80C હેઠળ બીજા ઓપ્શન જોઈએ તો ELSS નો લોક ઇન પીરિયડ સૌથી ઓછો હોય છે। વર્ષ 2022માં ELSSએ અંદાજે 2%નું એવરેજ રિટર્ન આપ્યું છે। ગયા વર્ષે સેન્સેક્સનું એવરેજ રિટર્ન પણ 4% રહ્યું છે। ઘણા ફંડ એવા છે જેણે છેલ્લા 1 વર્ષમાં 4 થી 7%નું રિટર્ન આપ્યું છે। ઉદાહરણ તરીકે ક્વાન્ટ ટેક્સ પ્લાન અને HDFC ટેક્સ સેવર ફંડે છેલ્લા 1 વર્ષમાં 7%નું રિટર્ન આપ્યું છે, પરંતુ ઘણા એવા ફંડ છે જેણે 2 થી 4%નું નેગેટિવ રિટર્ન આપ્યું છે, જેવા કે બેંક ઓફ ઇન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડ અને કેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર ફંડમાં 4% નેગેટિવ રિટર્ન મળ્યું છે। નેગેટિવ રિટર્નનો અર્થ છે કે રોકાણકારોની જમા મૂડીમાં 4%નો ઘટાડો આવ્યો છે। છેલ્લા 1 વર્ષમાં તો ELSS ફંડ્સનું રિટર્ન પણ વધુ આકર્ષક નથી રહ્યું, પરંતુ 3 થી 5 વર્ષમાં મોટાભાગના ફંડ્સે 10%થી વધુનું શાનદાર રિટર્ન આપ્યું છે। ઘણા ફંડ્સે તો આ સમયગાળા દરમિયાન 22 થી 37%નું દમદાર રિટર્ન આપ્યું છે। હવે આ આખી કહાની પરથી 3 મહત્વના સવાલ ઊભા થાય છે। પહેલો સવાલ એ છે કે શું ELSS યોગ્ય પ્રોડક્ટ છે? પ્રવીણ જેવા લોકો જેમણે ELSS માં રોકાણ કરી રાખ્યું છે તે શું કરે? मेरे हिसाब से तो बहुत ही एक अच्छा ऑप्शन है, क्योंकि नॉर्मली जब हम इक्विटी में इन्वेस्ट करते हैं तो कम से कम 3 से 5 साल का मिनिमम टाइम ड्यूरेशन होना ही चाहिए। जिन लोगों ने पहले से निवेश कर रखा है उनके लिए भले वो ELSS फंड हो या कोई भी फंड हो, मेरा सलाह यही रहेगा कि अगर आपको पैसे की जरूरत नहीं है, अगर आप लंबा इन्वेस्ट करके रख सकते हैं, अगर आपकी इन्वेस्टमेंट की अवधि यहाँ से कम 3 साल और है, तो आप उसको इक्विटी में ही रहने दीजिए, ELSS फंड में ही रहने दीजिए। अगर आपको उस पैसे की जरूरत है अगले 6 महीने, 1 साल, 2 साल में, तो फिर आप उसको इक्विटी फंड से स्विच करके और मॉडरेट फंड्स में डाल सकते हैं। ELSS શોર્ટ ટર્મ માટે નહીં પરંતુ લોંગ ટર્મ રોકાણ માટે હોય છે। જાણકારોનું કહેવું છે કે ELSSમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ, કારણ કે ઇક્વિટીમાં પૈસા બને છે, એટલે તેમાં 3 વર્ષનો લોક ઇન પીરિયડ પણ હોય છે। લોંગ ટર્મમાં ઘણા ELSS ફંડ્સે જોરદાર રિટર્ન આપ્યું છે। ક્વાન્ટ ટેક્સ પ્લાનને જ જોઈ લો, છેલ્લા 3 વર્ષમાં ફંડે અંદાજે 37%નું ધમાકેદાર રિટર્ન આપ્યું છે। આ જ રીતે પરાગ પરીખ ટેક્સ સેવર ફંડે 3 વર્ષમાં 22%નું રિટર્ન આપ્યું છે। છેલ્લા 10 વર્ષમાં તો આ કેટેગરીમાં અંદાજે 14%નું એવરેજ રિટર્ન મળ્યું છે। બીજો સવાલ સમીર જેવા રોકાણકારો માટે છે કે ELSS માં રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ? આમ તો સમીર જેવા નવા રોકાણકાર કોઈ પણ સમય ELSS માં રોકાણ શરૂ કરી શકે છે, પરંતુ તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હવે ચાલુ નાણાકીય વર્ષમાં તેમણે ટેક્સ બચતનો ફાયદો લેવા માટે લમસમ રોકાણ કરવું પડશે, કારણ કે SIP દ્વારા રોકાણ માટે ફક્ત 2-3 મહિનાનો જ સમય બચ્યો છે। इक्विटी इन्वेस्टमेंट शुरू करने का कोई अच्छा या बुरा टाइम नहीं होता। उसमें आपको 2 चीजें याद रखनी है। एक, आपको कम से कम 5 साल की अवधि के लिए इन्वेस्ट करना चाहिए,
ELSS फंड्स में 3 साल का लॉक इन हो सकता है, तो आप 3 साल से कम के लिए वैसे भी इन्वेस्ट नहीं कर सकते. दैट गिव्स यू सम मार्जिन ऑफ सेफ्टी फ्रॉम अ टाइम ड्यूरेशन पर्सपेक्टिव. दूसरा, अगर आप टैक्स सेविंग के लिए सेव करना चाहते हैं, तो अगर आप SIP कर रहे हैं तो फिर आपको अप्रैल के महीने से ही चालू कर देना चाहिए और पूरे साल करना चाहिए. सो अगर 1,50,000 की लिमिट तक टैक्स सेविंग का फायदा मिलता है, तो आप करीब 12-13 हजार रुपए महीने का अप्रैल से ही शुरू कर दीजिए अगले मार्च तक के लिए. अगर आप लमसम करना चाहते हैं तो आप कभी भी कर सकते हैं पूरे वित्तीय वर्ष के अंदर. आप अप्रैल से शुरू करके मार्च के बीच में कभी भी कर सकते हैं. ज्यादातर लोग क्या करते हैं, अपनी प्लानिंग शुरू में नहीं कर पाते तो जनवरी से मार्च के बीच में ही करते हैं. સારું એ રહેશે કે નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલમાં ELSSમાં રોકાણ શરૂ કરવામાં આવે ત્યારે તમને ઘણી સ્કીમ્સને અનેક પ્રકારના ફેક્ટરના આધારે પરખવાની તક મળે છે. ત્રીજો એક મહત્વનો સવાલ એ પણ છે કે ELSSમાં સારું રિટર્ન મળે છે, પરંતુ તેની પર ટેક્સ અને મોંઘવારીની અસર કઈ રીતે થાય છે? આ સવાલનો જવાબ એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ વ્યક્તિ એ છે, તેણે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાનું ELSSમાં રોકાણ કર્યું છે. જો એને આ ફંડમાં અંદાજે 22% વાર્ષિક રિટર્ન મળ્યું છે, તો 3 વર્ષ બાદ તેનું આ રોકાણ વધીને 2,72,377 રૂપિયા થઈ જશે. એટલે કે એને 1,22,377 રૂપિયાનો કુલ કેપિટલ ગેઇન થશે. પરંતુ 1 લાખ રૂપિયાનું લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝમ્પશન મળી જશે અને બાકી બચેલી 22,377 રૂપિયાની રકમ પર 10%નો કેપિટલ ગેઇન ટેક્સ 4% સરચાર્જની સાથે લાગશે. આ રકમ 2,327 રૂપિયા થાય છે. એટલે કે ટેક્સ બાદ તેમની રોકાણ રકમ 2,70,050 રૂપિયા થઈ જશે, જે અંદાજે 22% થાય છે. આ સમયગાળા દરમિયાન જો મોંઘવારી એવરેજ 6% રહે છે, તો મોંઘવારીની અસર બાદ રિટર્ન 16%ની આસપાસ રહેશે. તો કુલ મળીને આપણે એમ પણ કહી શકીએ કે ELSS ટેક્સ બચત માટે રોકાણનો એક સારો વિકલ્પ છે, પરંતુ તેમાં લોંગ ટર્મ માટે રોકાણ જાળવી રાખવું જોઈએ. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.